બાંગાપુરા ગામના રહેવાસીઓ દ્વારા છોટાઉદેપુર સ્થિત જિલ્લા સેવા સદન પહોંચી છોટાઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્ર આપી તેઓએ શું માંગ કરી આવો આપણે જાણીએ। આજરોજ અમે કલેક્ટર મેડમની ઓફિસ ખાતે છે એ સસ્તા અનાજની દુકાનનો જે પહેલાં 3-4 મહિના પહેલાં જે બનેલી ઘટના એના અનુસંધાનમાં છે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમે। અને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે પહેલાં એક ટેબલ ઉપરથી પરવાનો રદ થાય છે કાયમી ધોરણે અને બીજા ટેબલ ઉપર છે આ પરવાનો છે પાછો મંજૂર કરવામાં આવે છે, બરાબર। તો એના અનુસંધાનની અંદર છે ગામના મુખ્ય આગેવાનો છે, દરેક કુટુંબમાંથી છે એક સભ્ય અમે ખાસ આવેલા છે। એટલે ખાસ બધા અમારે ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલું બધું કૌભાંડ કરતો હોય વ્યક્તિ, બરાબર, જે ખુલ્લેઆમ પકડાયું છે એટલે બધા મીડિયા દ્વારા લોકોએ જોયું જ છે, તો આને ફરી પરવાનો મળવો જોઈએ નહીં। કાયમી ધોરણે રદ થવું જોઈએ। એકવાર તો કરી દીધું ને પાછા આપી દીધું, તો કાયમી ધોરણે એને સારો એવો દંડ ફટકારવો જોઈએ ને એની જે સજા હોય તો એ પણ થવી જોઈએ। એટલે એના અનુસંધાનમાં અંદરની અંદર અમે છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને આ વ્યક્તિ છે બહુ માથાભારે વ્યક્તિ છે અને જે સરપંચની અંદર અત્યારે હાલમાં જે એમનો છોકરો ચૂંટાયો છે એ 2 ડોક્યુમેન્ટ રાખે છે, એક ઓબીસી જ્ઞાતિના અને બીજું એસટી જ્ઞાતિના। એટલે જ્યાં ઓબીસીનો લાભ લેવાનો હોય ત્યાં તે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે અને જ્યાં એસટીનો લાભ લેવાનો હોય તો એ રાઠવાનું ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે। એટલે 2 ડોક્યુમેન્ટ ધરાવે છે, આધાર કાર્ડ બી 2 ધરાવે છે અને એલસી પણ 2 ધરાવે છે। તો એ પણ અમે કલેક્ટર મેડમનું ધ્યાન દોરેલું છે, પણ એ તપાસની અંદર ચાલુ છે। અત્યારે હજી તપાસ ચાલુ છે। લગભગ અમે છે 1 મહિના પહેલાં છે આના વિશે આવેદનપત્ર આના વિશે પણ આપીને આવ્યા હતા। એટલે બધા ગામ લોકોની એક જ માંગ છે કે આટલા બધા ફ્રોડ વ્યક્તિ હોય તો એને છે એ પરવાનો મળવો જોઈએ નહીં। ભાર્ગવ બારિયા, બાંગાપુરા। અમારે આવેદનપત્ર આપવા માટે એક જ કારણ છે કે 2-6 જુલાઈના દિવસે રાત્રે અમે જનતા રેડ પાડી અને ઢગલાબંધ માલ પકડેલો છે, બરાબર। હવે માલ પકડ્યો છે, હવે જો સરકારી તંત્ર કોઈ જાતનું એક્શન નહીં લે એટલે જનતા રેડ પાડીને અમે માલ પકડ્યો છે કે કોઈ અધિકારી નહીં પકડો। આજે જનતા રેડ પાડીને માલ પકડ્યો છે અને અમે હોઈપો છે અને આપને મામલેદાર સાહેબશ્રીએ 90 દિવસને માટે પરવાનો રદ કરેલો હતો। પછી અમને લાગ્યું કે ખરેખર અમને સંતોષકારક અમને ન્યાય મળે છે, પછી પાછા અમે પુરવઠા અધિકારીને બીજું આવેદનપત્ર આપ્યું। એટલે 15 દિવસમાં એમનું કાયમી ધોરણે લાયસન્સ રદ કરવામાં આવ્યું, મીડિયામાં આવ્યું, છાપામાં આવ્યું, બરાબર। અમારે એમ કહેવું છે ખરેખર નવેસર જાહેરનામું બહાર પાડો, નિષ્પક્ષ રીતે હોય એવા વ્યક્તિને આપો, એ બી અમે ખુશ છે। આજે અમારે આ અડીએ ઘડી આવવું પડ્યું। 11 દિવસ અમે નિર્દોષ માણસ છે, જેલની અંદર વનવાસ કર્યો તો એમને ન્યાય નથી મળી, તો અધિકારીઓ શું જોવે છે અમારી સામે? આ તો પડતા પર પાટું આપને આપીએ છે, એમની આબરૂ જાય છે, એટલે હવે જે આપને એમનો ઉજાગર કરે છે એના માટે લોકોને પહેલાં પૂરે છે, આરોપીઓને પછી પૂરે છે અને ટેબલ જોમીન બી આપી છે। મેન આરોપી આજે મેં તો વિચાર કર્યો આ તો સંવિધાનની એક આપને મસ્કરી થીરી છે, સંવિધાનની મસ્કરી। ખરેખર તમે નિષ્પક્ષ રીતે તપાસ કરો, આનું કાયમ માટે લાયસન્સ રદ કરો, નહીં કરે તો અમે અનશન પર ઉતરશું। અનશન પર નહીં ઉતરે મરશું કે જીવશું પણ ન્યાય લઈને રહેશું। જેવી રીતે પાંડવો કેવી રીતે વનવાસમાં જતા રહ્યા એવી રીતે અમે પાંડવોના પુત્ર જ છે એટલું જ સમજીને ચાલજો। એટલે અમને ખરેખર ન્યાય મળવી જોશે, નહીં ન્યાય મળે તો અનશન પર અમે ઉતરશું। અને બૈરી છોકરા ભલે અમારે વનવાસ એ તંબુરોને નરગા હાલ દેશું, એ ભગવાનનું ભજન કરશે, પણ આ લોકોને ન્યાય આપ્યા વગર અમે નથી રહ્યા। આવનારી છે ને આપને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ ઓંગરી બતાડો ને, ઓંગરીથી અમે જવાબ આપીશું। બારિયા જીવનભાઈ ગોવિંદભાઈ, બાંગાપુરા। આ બાંગાપુરાના લોકો ત્યાં સસ્તાના દુકાનના સંચાલક જે છે એ ફ્રોડ ચલાવે છે, કૌભાંડ કરે છે। એ શક જતાં એમણે જનતા રેડ કરી, સરકારે એનું કશું કર્યું નહીં પણ જનતા રેડ કરી ગઈ 2 જુલાઈએ અને પકડ્યું, સરકારને આપ્યું અને એને પુરાવા માંગીને સરકારે એને સસ્પેન્ડ કર્યા અને ફરી એ જ ભાઈને એ પરવાનો આપવામાં આવ્યો છે। એ ખૂબ જ કમનસીબ છે અને એ ભાઈ જે છે એ આદિવાસીનું પણ પ્રમાણપત્ર ધરાવે છે, ઓબીસીનું પણ ધરાવે છે, સામાન્યનું પણ ધરાવે છે। જે પ્રકારનું ઇલેક્શન આવે જ્યાં ઉપયોગ કરવાનો ત્યાં કરે છે એ સરકારને પણ ખબર છે। તો આવા વ્યક્તિને ફરી આ પ્રકારનો પરવાનો ના આપે, એના પર એક્શન લે, કૌભાંડી ના હોય એવો કોઈ શોધી લે ભાજપમાંથી
અને એને આપે તો પણ વાંધો નથી, પણ આને ન આપે એ અમારી માગણી છે ગામ લોકોની, અને સરકારે માનવું જોઈએ, નહીં તો સરકાર ઉપરથી લોકોનો ભરોસો ઉડી જશે. હું અર્જુન રાઠવા. બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જે સસ્તા અનાજના સંચાલકે જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે માથાભારે વ્યક્તિ છે, અનેક પ્રયત્નો કર્યા, પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટ્રેક્ટરને પણ જપ્ત કર્યું, કોઈ છતાં એમને ન્યાય મળ્યો નથી. અને એકવાર એમનું લાઇસન્સ રદ કરી દીધું, ફરી એમનું કાયમી ધોરણે પાછું લાઇસન્સ જે અત્યારે મળી ગયું છે, અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે. એટલે અત્યારે અમારે બધાને એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ, આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ, એને કોનો સપોર્ટ છે? એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે અમને કોઈને વાંધો નથી, પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાઇસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે. અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનશન ઉપર બેસવાની બધાની તૈયારી છે. એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે. એડવોકેટ રંજનભાઈ તડવી.